સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના થાનના અમરાપર ગામે પાણી ઉડવાની સામાન્ય બાબતે એક જ સમાજના બે જૂથો વચ્ચે વિવાદ થતા મારામારીની ઘટના બની હતી, જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી 2 ને ગંભીર ઈજા થતા રાજકોટ રિફર કરવામાં આવ્યા છે અને ઘટના બાદ ગામમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે। જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। સોનગઢ પૈસા લેવા ગયો તો પછી અમરાપુર પહોંચ્યો ને તો પાણી ઉડ્યું હતું। પછી મને ઝાપટું મારી, પછી મારા ભાઈને લેવા આવ્યા ને તો ધોકાન પાઇપ વડેથી ફાયરિંગ કર્યા અને પિકઅપ માથે ચડાવી દીધું। સોનગઢ કોની પાસે પૈસા લેવા ગયા? સોનગઢ મારા માસાબા। કેટલા રૂપિયા હશે? 2 લાખ રૂપિયા ગાડીમાં પડ્યા હે કે લઈ લીધા? ગાડીમાંથી તો લઈ લીધું, પૈસા લઈ લીધા? લઈ લીધા। કેટલાક ફાયરિંગ થયા? ફાયરિંગ તો 7-8 જેવા થયા હતા। કોણ હતું સામે કાંઈ ખબર? આમ મુનો દેવો। કયું ગામ? મુનો દેવો છે ને મુના દેવા। કયું ગામ? અમરાપર। એ કેટલા જણા હતા? એ તો 13 કાંઈ ખબર જ ના રહી। અમે અહીંયા ગાડી ઊભી રહી ને અમારી તરત ધોકાન પાઇપ